નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભર શિયાળે વાવવાળાની આગાહી, પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું, હવે મહાઆંદોલન થશે, ખેડૂતોના દેવા માફ થશે, મોદી સરકાર આપશે નવી ભેટ, મનરેગા યોજના બંધ, કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને 2000 રૂપિયાના 22મા હપ્તા પહેલાં કરવું પડશે આ કાર્ય પૂર્ણ, નહીંતર તો નહીં મળે ₹2000નો હપ્તો। શું વર્ષ 2026માં ખેડૂતોની લોન માફ થશે? 1 જાન્યુઆરીથી લાગુ થશે નવા નિયમો। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, જમીન માપણીને લઈને ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર। બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને લઈને સૌથી અગત્યના સમાચાર, વસ્તી ગણતરી દંડ જાહેર, ખેડૂતોને લાગશે મોટી લોટરી, મળશે દર મહિને ₹3000। સરકાર સરકારી નોકરીને લઈને સૌથી મોટા સમાચાર, પતંગ રસિયાઓ માટે આવી ગઈ છે ખુશખબર, કિસાન વિકાસ પત્ર યોજનામાં ખેડૂતોના પૈસા થશે ડબલ, વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ, યુવાનોને મળશે હવે ₹8000, દીકરીઓને મળશે ₹50000ની સ્કોલરશિપ, આરબીઆઈનો સૌથી મોટો નિર્ણય, હોમ લોન થશે સસ્તી, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું હર શિયાળે જામશે ચોમાસા જેવો માહોલ। ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 16 અને 17 ડિસેમ્બરથી ગુજરાત રાજ્યમાં તાપમાનમાં ફેરફાર થશે, 22મી ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી જશે, જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે। અંબાલાલ પટેલે ચેતવણી આપતા જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 અને 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી વ્યક્ત કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ડિસેમ્બરના અંતમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બની જશે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ નવી હલચલ જોવા મળશે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમના કારણે 22મી ડિસેમ્બર પછી ગુજરાત રાજ્યમાં માવઠું થઈ શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દેવા માફને લઈને સૌથી મોટી જાહેરાત, મહાઆંદોલનના સૌથી મોટા સમાચાર, કિસાન સહકાર સમિતિ હેઠળ દેવા માફનું મોટું આંદોલન થશે। ખેડૂતોની 3 માંગને લઈને જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટ આપવામાં આવ્યું હતું। ત્યાર પછી કૃષિમંત્રીને જાણ કરવામાં આવી હતી કે તેમ છતાં સરકારે કોઈ પગલાં ન લેતા હવે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરવામાં આવશે। ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂત મહાઆંદોલન થશે। શું મિત્રો ગુજરાતના દરેકે દરેક ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। શું મિત્રો તમે પણ પરેશભાઈ ગોસ્વામીની સાથે છો? તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી આપજો। શું મિત્રો તમે પણ આંદોલનમાં જોડાવા માંગો છો? એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકાર આપશે નવી ભેટ, વધુ પૈસા મળશે, પરંતુ મનરેગા યોજના થશે બંધ। મોદી સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા નાબૂદ કરવા જઈ રહી છે અને એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવા જઈ રહી છે। સંબંધિત બિલ લોકસભાના સભ્યોને આપ્યું છે। આ નવા કાયદાને વિકાસ ભારત રોજગાર અને આજીવિકા મિશન ગેરંટી બિલ 2025 કહેવાશે। આ બિલ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષમાં 125 દિવસની વેતન રોજગારીની ગેરંટી આપશે। હાલમાં મનરેગા હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી મળતી હતી। મિત્રો, દિવસના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે 22મા હપ્તાનો લાભ વિના વિલંબે મેળવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત આઈડી, ફાર્મર રજિસ્ટ્રીની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે। રાજ્યના જે ખેડૂતોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરવાની બાકી હોય તેવા ખેડૂતોએ સૌથી પહેલા ખેડૂત આઈડીની નોંધણી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે।
રાજ્યના બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામીણ કક્ષાએ ઝુંબેશ સ્વરૂપે નોંધણી કરવામાં આવી રહી છે. ખેડૂત લાભાર્થીઓ સત્વરે નોંધણી કરવા માટે ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગામસેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર CSC અથવા તો ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરના મારફતે પણ ખેડૂતો નોંધણી કરાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વર્ષ 2026માં શું ખેડૂતોની લોન માફ થશે કે કેમ નહીં, કારણ કે ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કર્યો છે. આ માહિતી ઝારખંડના કૃષિ, પશુપાલન અને સહકાર મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધીમાં જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન માફ કરવામાં આવશે. તો એ રીતે મિત્રો, શું ગુજરાતના ખેડૂતોને પણ વર્ષ 2026માં ખેડૂતોની લોન છે માફ થવી જોઈએ કે ગુજરાતના ખેડૂતોની જે પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે ના થવી જોઈએ? ખાસ મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને દર મહિને 3,000ની મળશે. સરકારે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 પેન્શનનો લાભ આપવામાં આવશે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે. આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામધરોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવાનું રહેશે. આ રકમ 55થી લઈને 200 રૂપિયા વચ્ચેની રહેશે. આ પછી તમને દર મહિને 3,000 પેન્શન સુવિધાનો લાભ મળશે. એટલે કે મિત્રો, આખા વર્ષમાં ટોટલ 36,000 સુધીની સહાય છે આપવામાં આવશે, જેથી જે ખેડૂતો યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી છે નોંધાવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલ મિત્રો, આપણે જણાવી દઈએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 જાન્યુઆરી 2026થી મોંઘવારીમાં થશે વધારો. સરકાર GST ઘટાડ્યા અને દાવો કર્યો છે કે કિંમતો સસ્તી થઈ ગઈ છે. GST ઘટાડાની અસર દેખાઈ રહી હતી અને ઘણી વસ્તુના ભાવ ઘટાડો થયો હતો. GST સુધારાથી ટીવી, સ્માર્ટફોન, કાર, બાઇક પર સીધી અસર પડી હતી, પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર છે મિત્રો ઢંકાઈ ગઈ છે. સરકારે 32 ઇંચ કે તેથી વધુ સ્ક્રીનવાળા ટીવી પર GST દર છે મિત્રો 28%થી વધારીને હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો 18% કરવામાં આવ્યો છે, જેના કારણે ટીવીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે AIને હવે GST દર ઘટાડવાના કારણે મિત્રો જો વાત કરીએ તો રદ કર્યો છે. ભારતીય ચલણ પર સતત દબાણ અને સામાન્ય લોકોના જીવનને અસર કરતું રહેતું હોય છે. નવા વર્ષની શરૂઆત એટલે કે વર્ષ 2026ની સાથે ટીવી ખરીદવું હોય મોંઘું થશે. જાન્યુઆરીથી શરૂ થઈ ગઈને મિત્રો જો વાત કરવામાં આવે તો ટેલિવિઝનના ભાવમાં નોંધપાત્ર ફેરફાર થવાની ધારણા છે, જેમાં મિત્રો ખાસ કરીને જો વાત કરવામાં આવે તો કિંમતોમાં પણ 4થી લઈને 5% સુધીનો વધારો થવાની સંભાવના રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો વાહન ચાલકો માટે ટ્રાફિકના નવા નિયમો લાગુ. ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ 2025થી જ નવા કડક અને નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એમના વિશે જો મિત્રો વાત કરવામાં આવે તો ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા ઉપર 5,000નો દંડ ફરવામાં આવશે. મોબાઈલ ફોન વાપરવા ઉપર મિત્રો 5,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઇવ માટે 1,000 રૂપિયાનો દંડ છે વસૂલવામાં આવશે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોના પૈસા હવે ડબલ થશે, કારણ કે સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે. ખેડૂતોને આ યોજનામાં રોકાણ કરવાનું રહેશે. આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક સાથે મિત્રો જો વાત કરીએ તો ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા 120 મહિનામાં ડબલ થઈ જશે. જો કે 100 પહેલા 15 મહિનામાં પૈસા ડબલ થતા હતા. આ યોજના લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં જઈને ખેડૂત મિત્રો છે એ પણ નોંધણી છે એ અરજી છે કરાવી શકે છે.
મિત્રો, આગલા સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શું તમને સહાય મળી છે? શું તમે લાભ